music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં જે મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસટી બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલાઇટમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી જશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટમેન્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કામ છે, સૌથી પહેલા વિડિયો અંદર આપણે જે ફોટો બનાવ્યો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે સૌથી પહેલા તો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારતે ફોટોઇંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો હવે તમારે અહીંયા પ્લસના પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે અને એથી તમે જોઈ શકો છો આ મેરેજ વાળું ફોલ્ડર છે ને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે એ કમ્પ્લીટ એલાઇટમેન્ટ સર્વિસ અંદર આવી જશે। પછી અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આ રીતે બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરવાનું છે અને હવે તમારે બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે કલર એન્ડ લાઇટ ઓપ્શનમાં આવી જવાનું છે ને એથી તમારે જોઈશું કે અહીંયા યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે યુ શિફ્ટ વાળું સેટિંગ છે 00 હશે તો અહીંથી તમારે સેટિંગ ઉપર ક્લિક કરી અને 160 ડિગ્રી કરી દેવાનું છે એટલે આનું બેકગ્રાઉન્ડ કલર છે તે ચેન્જ થઈ જશે। બરાબર મિત્રો, અહીંયા તમારે બેકગ્રાઉન્ડનો જે પણ કલર રાખવો હોય તમે રાખી શકો છો। પછી તમારે જોઈ શકો છો હવે તમે અહીંયા નીચે તમે શું ત્રીજા નંબરે તમને ચોથા નંબરે એક લેયર જોમશે ગ્રુપ બેંક માર્ક્સ વાળી પહેલા નંબરની, તો એના પર ક્લિક કરવાનું છે ને એડિટ ગ્રુપની અંદર આવી જવાનું છે। તો અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એના તમારા ફોટો એડ કરવાનો છે। તો જેનો પણ વિડીયો બનાવતો એનો ફોટો અહીંયા એડ કરી લેવાનો છે। તો ફોટો કઈ રીતે એડ કરશું, પ્લસના પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમારો જે પણ ફોટો હોય ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લઈશું। હવે તમે ફોટા પર ક્લિક રાખીને ફોટાને સૌથી પહેલાં તો નીચે લઈ દઈશું। હવે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે અને રોટેશન છે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। પછી તમારે ત્રીજામાં સાઇઝ ઓપ્શન જવાનું છે, સાઇઝ તમારા ફોટાની વધારવી હોય અથવા ઓછી કરવી તો તમે આ રીતે કરી શકો છો। પછી તમારે શું કરવાનું છે, ફોટાની કમ્પ્લીટ આ રીતે તમારા બોક્સની અંદર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। બરાબર, તો હવે તમારે અહીંથી બેક બટન ઉપર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે એટલે એક ફોટો છે આપણે ફોટો ફ્રેમની અંદર કમ્પ્લીટ લાગી જશે। તો એની ઉપર તમને બીજી લેયર જોવા મળશે ગ્રુપ બેંક માર્ક્સ વાળી, તો એના પર ક્લિક કરી આપણે એડિટ ગ્રુપની અંદર આવી જશું ને અહીંયા પણ આપણે પ્લસના પર ક્લિક કરી મીડિયા જઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને આ રીતે એડ કરી ફોટા નીચે લઈ જઈશું। ફરીથી તમારે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન છે આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઇઝ ઓપ્શન જવાનું છે ને આની પણ સાઇઝ આપણે તમારે જેટલી રાખવી એટલે તમે વધારે ઓછી કરી શકો છો। બરાબર, તો આ રીતે આપણો ફોટો છે ને કંઈક આ રીતે આપણે સેટ કરી લઈશું। બરાબર, ફોટો સેટ થઈ જાય તમારે ફરીથી બહાર નીકળી જવાનું છે એટલે બંને ફોટા છે અહીંયા કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે તો ફરીથી એની ઉપર તમને જોશો બીજી 2 લેયર મળશે ગ્રુપ બેંક માર્ક્સ વાળી, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ આપણે પ્લસના પર ક્લિક કરી મીડિયા જઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટા પર ક્લિક કરીને ફોટાને આપણે એડ કરી લઈશું। પછી ફોટા પર ક્લિક કરીને નીચે કરી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જશું રોટેશન છે આને પણ -90 ડિગ્રી રોટેટ કરી ત્રીજામાં સાઇઝ ઓપ્શન આવી જશું અને આની સાઇઝ આપણે ઓછી કરી લેવાનું છે। બરાબર, તો કઈ જ નથી કરવાનું, આગળ મેં તમને કહ્યું રીતે તમારે બધી લેયર છે જેટલી પણ ગ્રુપ બેંક માર્ક્સ વાળી લેયર હશે એની અંદર તમારે આ રીતે ફોટા સેટ કરી લેવાનું છે। તો ફરીથી એની બાજુમાં એક લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું અહીંયા પણ આપણે એક ફોટો છે આ રીતે એડ કરી લઈશું। બરાબર,
તો આને પણ -90° રોટેટ કરી આની પણ આપણે સાઈઝ છે તે ઓછી કરી લેવાની છે. સાઈઝ ઓછી કર્યા પછી આ ફોટાને પણ આપણે જોઈશું કમ્પ્લીટ આ રીતે સેટ કરી અને બહાર નીકળી જવાનું છે. બરાબર, તો બહાર નીકળી જશું એટલે તમે જોઈશું આપણે જેટલી પણ ફોટો ફ્રેમ બનાવી હતી બધાની અંદર આપણે ફોટા એડ થઈ ગયા છે. તો અહીંયા તમારે 4 ફોટાની જરૂર પડશે, તો 4 ફોટા છે આપણે કમ્પ્લીટ લાગી ગયા છે. તો હવે તેમાં ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા અર્થનું ઝૂમ છે અને અહીંયા સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને પહેલા 2 આંકડા છે 12 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ તમે 2 આંકડા મળી રહેશે. બરાબર મિત્રો, અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે ત્યાં ફરીથી જે અહીં જોશો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં આવશો એટલે અહીંયા તમને કાતે જોશો મેં તમને એક ટેક્સ્ટમાં જે આપેલ છે સેવ ધ ડેટ વાળું. બરાબર, તો પીએનજીને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ પીએનજીને -90° રોટેટ કરી લઈશું. પછી તમારે પહેલાંના ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને આ પીએનજી છે ને તમે જોઈ શકો છો કે કારથી તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કર્યા પછી તમારે પીએનજી ઉપર ક્લિક કરી બોર્ડરને શેડોનો ઓપ્શન જવાનું છે. તો જેમના શેડોનો ઓપ્શન પર ક્લિક કર્યા શેડોનું બટન ઓન કરી દઈશું. પછી તમારે જે શેડોનો કલર છે એને આપણે કરી દઈશું વ્હાઇટ અને નીચે જે પોઝિશન છે એને 3 હશે તો અહીંયા કરી દઈશું -6° એટલે કમ્પ્લીટ આ રીતે શેડો લાગી જશે. બરાબર મિત્રો, આરતી થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે અને અહીંયા તમારે ડેટ ને ચેન્જ કરવું તો તમે જોશો એ તમને 3 લેયર મળશે. તો જે પણ તારીખ લખવાની તમારે 28 લખ્યું છે એની અંદર તમારે જે પણ તારીખ હોય તમારે તારીખ લખી લેવાની છે. પછી અહીંયા એપ્રિલ 2024 લખેલું છે, જે પણ મહિનો હોય તમારે મહિનો લખી દેવાનો છે. આપણે અહીંયા ચોથો મહિનો છે તો એપ્રિલ અને 2024 કરી દીધું છે તો તમારે લખી લેવાનું છે. અને અહીંયા આપણે લખ્યું છે કમિંગ સૂન મેરેજ, તો તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો. તો પછી તમારે ફોટાને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી એથી તમારે પીએનજી વાળા પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો થોડીક રાહ જોઈ લેવાની છે, ત્યારબાદ તમારો ફોટો છે એ કમ્પ્લીટ પીએનજીની અંદર સેવ થઈ જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો તમારે સેવ વાળા પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે આવી જઈશું આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર. બરાબર, ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તમને કંઈક આ રીતે સોંગ સાથે કમ્પ્લીટ છે તે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા અર્થનું છે અને આપણે અત્યારે એલાઇટ મોડની અંદર ફોટો બનાવ્યો ફોટાને આપણે એડ કરી લઈશું. પછી તમારે શું કરવું છે, આ ફોટો ફૂલ સ્ક્રીન આવતો 3 ડોટ પર ક્લિક કરીને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારા ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો સેટ થઈ જશે. આરતી થઈ ગયું છે. તો હવે તેમાં ફરીથી શું કરવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા અર્થનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આરતી તમને એક બ્લેક્સનો વિડીયો જોવા મળશે તો વિડીયોને આપણે એડ કરી લઈશું. પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ આ વિડીયોને ઉપર સાઈડ એટલે કે પ્લસમાં 90° રોટેટ કરી લઈશું. બરાબર, તો આરતી તમારે રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને અહીંયા પાછળ જે ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરીને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટ ઓફ જઈ એ ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. મિત્રો અહીંયા વિડીયો ઇફેક્ટ લાગી જશે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે વિડીયો છે એના પર ક્લિક કરી અહીંયા સ્પીકર ઓપ્શન છે ત્યાં વિડીયોનો અવાજ બંધ કરી દેવાનો છે, કેમ કે વિડીયો અંદર અવાજ છે તો વિડીયો અંદર ડબલ અવાજ આવશે તો આપણો વિડીયો ખરાબ લાગશે. બરાબર, આ તે થઈ ગયું છે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વિડીયો એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયાથી કટ થઈ જશે. આ તે થઈ ગયું છે. તો નીચે તમને શું આપણે જે વિડીયો એડ કર્યો છે ને આ રીતે નીચે લઈ દઈશું એની ઉપર તમને એક રેટિંગવાળી લેયર જોવા મળશે એનું અહીં બધું બંધ છે તો એને ચાલુ કરશો એટલે કે કારણે આપણો સિમ્પલવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. બરાબર મિત્રો, આ તે થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે પણ આ અંદર આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈશો આગળ તમને બીટમાર્ક જોવા મળશે 1.24 સેકન્ડે તો ત્યાં આવી જવું છે ને નીચે ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે 3 ડોટની અંદર જવું છે ને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ છે અહીંયા અનગ્રુપ થઈ જશે ને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછું કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 78 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમને વિડીયો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આરતી આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની થઈ ગયું છે.
તો હવે તમારે શું કરવાનું છે, ઉપર જે સેવડ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો ઉપર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।